હારો પેલો મંકો મંકો આવવાનું ક્યાં થતો તે તો હજુ આવ્યો નહીં. હારા લેબુએ ભાગમાં રાખવાની છે ને આજુ લોકો આવતા નહીં મારા હારો. લે હા લે હારો મંકો જ્યો છો પણ હારો પેલો માલિક આવવાનો ને પૈસા ભરવાના હતા. હારો લાગે આવા તો હ લાગે એવું. હા એવું લાગે તો હ આવા એટલે પછી જાઉં. આરો મંકો દેખાતો નહીં. જો આવી ગયો હોત ને તો આરો સુટી પેલું કરી નાખત. પૈસા પૈસા ભરવાના હતા. આરો માલિકે જતો રહે પાછો. આપણે આવતો જ રહે ને. અરે ફોન મને કરવા દે. અલ્યા મંકા ચેટલો રહ્યો તું? અલ્યા પેલો માલિક આવી ગયો. પેલી લેબુના પૈસા ભરવાના હતા. અલ્યા હા બધું બધું કમ્પ્લીટ કરી દીધું. તાન હા પેલો માલિક રાહ જોઈ રહ્યો હતા. નહીં કે ભાઈ શું કરો તો આપણે રાખવાની લેબુ નહીં રાખવાની એમ. હા હાર તો આ ફટાફટ હાર વેલ શંકાએ બોલાયો હા જવું તો પડે. નો ચાર નો બોલાય કરે એટલે ચાલો ભાગ તો ભાગમાં રહી જ જવું. અત્યારે કોમનું સેટિંગ આવતું નહીં એટલે હા ને ભાગમાં રહી જાવ પછી જે થવું હોય એ તો થાય. કોમનું તો જોઈ જાય પણ અત્યારે ભાગમાં તો રહી જ જવું. હા મનકો આવા લાગે. એ મનકો જ આવા લાગે. ઓહો મનકો જ છે. ઓહો મનકો જ છે. અલ્યા પણ મારા ભાઈ ફોન કર અલ્યા પેલો ચાર નો આઈને જતો રહ્યો. તેવી વાત થઈ ગઈ. વાત તો મેં કરી દીધી. પૈસા નો કરી દીધી. એ 1 લાખ રૂપિયા કે હે. 1 લાખ હા એ પોણી લાવજે. તે પછી શું કીધું તમે? મેં કીધું મંકો આવા મારા તે પૈસા લઈને આવા તે પછી ભેગા બે બતાવી છે. 1 લાખ રૂપિયા કે હે બરાબર 1 વર્ષના. 1 વર્ષના લાખ. હા એ આપણે બધું સાફ સફાઈ કરવાની લેવું વેચવાનું ને બધું કરવાનું. લે કોણ લે તે હું કીધું આ મનકો વહેલો આવો તો મેં પૈસા મેં કીધું ભરી દઈએ ના. આ તો ભર દઈએ બસ. હા લેબુડીઓ બધું સારું મસ્ત વ્યવસ્થિત છે. જોઈએ ઓટી મારીએ બરાબર પછી કહી દઈએ. શું કહે છે આપડે પાણી વારવાનું બરાબર. નાઈટ બધા પાણી વારવાનું હોય તો દિવસે પાણી વારવાનું ને બધું કોડ કરવાનું બરાબર. સારું તાને આપણે જોઈએ ઓટો મારીએ જઈએ. હા લે જોઈએ હેડ મંકા. આ બધી બેહો છે બરાબર. બેહો નું કરતું રહેવાનું. હા અને લીંબુ બધું કરતું રહેવાનું. લીંબુડીઓ તો સારી એમાં. હા શંકા લીંબુડીઓ સારી. ફૂલો આરો આવ્યો. હજુ આજે તો આજે શિયાળામાં પાછો ને ફૂલો આવશે. લીંબુ આવ્યા લીંબુ એ પાછો ઘણા બધા આવ્યા. હજુ મોર આવશે પછી પાછો હોય ને પાણી વારશું ને મંકા. હા પાણી વાર્યું ને ગોળ કર્યું ને એટલે થઈ જાય. સારું છે. હું તો કહું ને શેઠિયાને કહી દેવાનો 2 વાર સુધી આલી જ દેતું અમને બરાબર. તારા જે પૈસા થતા હોય ને એમાં તને આપી જાય બરાબર. ઘરે એને પૈસા હાલવાના પાછા પેલું કરવાનું આપણે 2-3 વર્ષના ભેગા ચાલી ગયા. હા
અને જોઈ તે રાતે હા, પછી ભાઈ. એકાદું માણસ કહો તો મેલું પડે કહો તો આપણે બેના રાતે અહીંયા એકાદ- રહેવું પડે. રાત એકાદ મૂકી દેવાનો કોક ને એવું હોય તો નકર પછી આપણે કોઈ રાતે બાતી ઓટી મારી હા. દેવાનું શું કેવું થાય તારું નકર આપણે આપણે અમુક હોય ને કામ અથવા આપણે રાતે ઘેર હોઈ ગયા હોય અને અહીંયા લેવું તો જતો રહે હોય. અમુકમાં પાછો લેબુ સારો આવે ને અમુકમાં પાછો હમ. નહીં આવે એટલે પછી ઠંક્યા ઉપર ભાઈ અમુકમાં શું કે લેબુ નહીં આવતી હા અને લેબુ વધારે આયા પછી અહીંયા જ રહેવું પડે આપણે હા તો ચોક્કસ માણસ જવું મેળવું પડે. લે હા તાર. તો શંકા બધું આ તો ઓકે જ છે. પેલો શેઠ થયો આવે ને તો વાત પછી કરી આપણે વાત કરી લઈએ બરાબર હાવ જે પણ પૈસાનું સેટિંગ થતું હોય કાઢતા તું કાઢ અડધા હાવ. હું કાઢું બરાબર તો કાલથી કોણ કહેતો હોય તો કાલથી જ કાલથી કહેતો હોય તો કાલથી. કરી નાખે ને આ કદાચ જોતા હોત ના કોનો કદાચ જો આબો આવે ને હા તો હોત ના કોનો કરી નાખે હાવ. બરાબર હમ એટલે આ જોમ ફરી એ મંકા આ જોમ ચોક્કસ ફરી. જોમ ફરી વેચીને માર્કેટ માલ હાવ. લેવાનું પૈસા તો આપણે એમ જ વસૂલ થઈ જાય ચા પાણીનો ખર્ચો ત્યાં નીકળી કોઈનો જાય. ખર્ચ નથી જાય આ બધું બોયરી બધી વાયેલી હમ. છે અને ભેગી એ બધો ચા પાણીનો ખર્ચો નીકળી જાય આપણો હા ચાલ લેબુ બરાબર હતા ને હાવ. યારું મને વિચાર આવે કે લાઈન માં મનકાન મેં કીધું કહી દો મનકો મેં કીધું અડધા પૈસા હાલે ને અડધા હું હાલે એમ કરીને મેં કીધું ભાગમાં રાખી લઈએ ના હાવ હે ને તમે નવરું ફરું. અરે હવે નમું ના નાનો છું યાર જાણ. આ તો મને પેલા કીધું કે એક જગ્યાએ વારી છે હા તો મેં કીધું હવે વારી હોય તો લે ને આપણે હાવ. જઈ આવીએ હા તો કાલે આવે તો વાત કરી લેજો. કાલે આવે તો વાત કરી લો બરાબર હાવ. પમદારથી કહે તો પછી ચાલુ જ કરી દઈએ આપણે. ચાલુ કરી દઈએ એમ મારો હવે શેઠ હવે કહેતો હતો મને આવવાનું કે હું રસ્તામાં જ છું મંકા તો કેટલા રે ફોન બોન કરો ને. હા ફોન બોન ફોન કરું ફોન ચાર્જિંગમાં પડ્યો લેતા આવો. આ તો હું લેતા હોય પૂરો લાય ફોન લગાવી જોવાનો લગાય કેટલા રે. અરે આ કેટલા રહ્યા શેઠ અરે આવો એડો ફટાફટ પેલો મંકો આવ્યું બે હેર્યો અમારે ડા છે તમારી બધા હાર આવે એડો શું કે આવે એમ કે રસ્તામાં જ છું કે પીવા આવી કોકો. પણ કહેતો તો શેઠ કે હું આવું હું પણ કે કેટલા રે ખબર નહીં પડતી મને આવી જાય ને પૈસા આલીને બધું કામ ચાલુ કરે આવે જો હા શેઠ લાગે હા હા બોલો એ ખુરશી લેતા આવજો બે બોલો મજામાં ને પંકાભાઈ બે વાંધો નહીં બે બોલો શેઠ અમારા મંકો હતો હા બાગમાં રાખવાની લે બોલ્યો તો શું આ ભાઈ અમે લીધો અંગાત વાંધો નહીં. આવાજ આવે છે ચાલે શેઠા બેઠે આવાજ આવે તો બોલો શમનું કરવું બોલો અમારું ત્યાં એવું હતું કે 1 વર્ષ માટે જો આપણે તમે કેવા ₹1,00,000 બરાબર
તો અમે 2 વર્ષ માટે તમને 2 લાખ રૂપિયા તમે આપી દઈએ, બરાબર? પછી તમારે આ બાજુ પછી ડોકરચી બોકરચી નહીં કરવાનું પાછું. હું કેવું મંકા એવું બરાબર? હા, મેં 2 લાખ રૂપિયા તમને આપી દઈએ, તમારે કાંઈ આવવાનું નહીં, કાંઈ માલ વેન ને ગમે તે વેન ને, બરાબર? ના કરીએ. અમે ગમે તે જ ના કરીએ, બરાબર? પછી તમારે જે 2 વર્ષ પૂરા થઈ જાય ને તે તમને પાછા 2 લાખ રૂપિયા તમને આપી દે. વાંધો નહીં, લાવો તા. હા ને? લાવો. તો જુઓ કે જો અમુકમાં લેબુ પાછો લેબુ આવ્યો નહીં, બરાબર? એ તો તમારે જોવાનું એ તો બધું. હા, વાત તમારી શેઠ સાચી વાત છે, પણ મતલબ અમુકમાં લેબુ આવ્યો ને અમુકમાં લેબુ આવ્યા, બરાબર? તો થોડું સમજજો, બરાબર? આવતી વર્ષે સમજી દઈએ તો હે ને? લાવો ચલો પૈસા લાવો. આટલા લે અમે જો અત્યારે 2 લાખ રૂપિયા આપી દઈએ, બરાબર? પછી પાછું 2 વર્ષ પૂરા થઈ જાય ને એટલે પાછું કરશું. પછી હાલ દેજો, એમાં શું છે? લે મંકા જોજો ઘર જો, બરાબર? પાછળ નંબર લોચા પડી જાય પાછળ. નકર શેઠ તો પાછો નહીં ક્યાં કરતા મેં કે ઓછા આલ્યા પૈસા. હવે ઘણી દી આવે. હા, આ 2 લાખ રૂપિયા, બરાબર? પણ અમે ગમે તે કરીએ, બરાબર? તો પછી આવવાનું શેઠ ગણી લ્યો પછી એમ ના થાય. પછી એમ ના થાય કે આરા કે બે મંકા ક્ષેત્રે એવું ના થવું જોઈએ. હા ના એવું નહીં. હે ને? હા હા, એ છોકરી આવી. હા, જો શેઠ અમારી છોકરી. શું નામ છે? શું નામ? છોકરો વાળા બધા અને બૈરા બધા પાછા ચા મૂકતો હોય પાછો. પાણી પી હો. ના ના પોની લે જાય ને. એ પોણી લેતા આવજે. પોણી લેતા આવજે, શેઠ આયા. ઠંડુ લા. એ ઠંડુ પોણી લેતા આવજે, શેઠ આયા. જીરા કે નહીં? હે? જીરા નહીં હોય? શિયાળામાં શેઠ ઠંડુ તો શરદી થઈ જવાની. આખો ધંધો ના થતી હે. હા બેટા, એ પોન લેતા આવજે, હો બ્રક નહીં. પોની અરે હવે બૈરો બેરો મારા તો બધો બૈરો ને કંટાળા છે. આ તો ના પાડતો તો કે 100 વાર કે મમ્મી કે મહેનત નહીં કરીએ કે. અલા મેં કીધું મહેનત નહીં કરતા છોકરાને સહી મોટો કરી. મેં કીધું તે આ મંકા નું ઠાઈ લાવ્યો. મેં કે હું નવરો ફરું કે મારે છોકરાને આ કહું દારૂ છોકરાને બસ છોકરા રાખતા નહીં. એ લેતા આવજે પોની. હા મંગ હા લેતા બૈરા મારે કેમ તો કે મજૂરી નહીં કરે તો એ મજૂરી કરજો કે. હા હા લે પોની લે. બૈરા તો કે મને બધું ના ફાવે કે મજૂરી કરવાની કે. પીવો છોકરીને આવજો પાણી. છોકરો તો આખો વિચાર કરે તો આ તો લેબુ ભાગ રાખે પડી. 2-3 પૈસા કમાઈએ. બાકી શેઠ વાડી તમારી કમ્પ્લીટ હો. બાકી આમ તો એક નંબર મને એવું પેલા કોઈ હાલી હતી શેઠ. હા મને લાગ્યું હારું કોકને કામ કરેલું અંદર આપેલી. તો અમને જોઈ જો બરાબર કે અમે તમારી લેબરી હાથથી રાખશું, બધું કમ્પ્લીટ કરી નાખશું, બરાબર? અમારે તે 2 જણા મજૂરી કરી તો મજૂરી કરવાનું ચાલુ કરી દે બરાબર. તો ખાવાનું ચેલું થયું અંદર બધું સાફ થઈ જાય તમારું. પણ એમ કેતો હતો ને આવતી સાલ તો માપમાં રાખજો, બરાબર? કારણ કે મને સારું લાગતું નહીં. શું થાય લેવ બેબુ હોય ને લીંબુ તો ખાદ ને અંદર. અને હું કેતો તો કે જે આપડે ચોમફળી ને બધું છે, બરાબર?
એમાં અમે બેની ખાયું બરાબર ને વ્યાની ખાજો અંદર શું હતું બીજું? ના આ તો જે મળે આ તો માર્કેટમાં હોય તો કીધું પછી એમ ના થાય કારો માર્કેટ જો ફરી મળે તમે તો કે ભાગ પર આ છોકરો ખાય ને બધું માર્કેટમાં લાવશું બરાબર અમે વાંધો આ નહીં. જો બાર બે ત્રણ ડોબો છે ડોબા પેલું થોડું એટલે ખવલું બહલું સાફ કરીને પેલું વાવશું ને ડોબા ખવડાવશું બરાબર બીજું શાંતિ ના ને? શાંતિ કામ હતું અમારે. હાર તમારે નીકળો જ મુંબઈ, નીકળો પણ મુંબઈ. જો આપણે આ લેબડીઓ આપણે રાખી લીધી બરાબર વાંધો નહીં. શું કીધું આ તો હતા લે ભૂલી. બરાબર આ લેબડી અમે રાખી લીધી આજથી બરાબર અને 2 વર્ષથી ઓટી મારી 2 વર્ષે પછી તમે ઓટી મારજો પછી ગમે તે જ કરીએ બરાબર અંદર વાંધો નહીં તા. એ સારું તા. એ હારું હશે જય માતાજી હો જય માતાજી. એ હા હારદાર તો શેઠ જોતા- આવજો તાનો હા આમ 2 વર્ષથી ઓટી મારજો 2 વર્ષમાં તો કોઈ નહીં જાય 2 વર્ષમાં તો લેવું ખાઈ લેવાનું જોઈ જતું રહે હારદાર મંકા આપણે હું સાફ કરી જાઉં લેવું પછી તું આય તું જાય એટલે હું આવું થોડી વાર હાથે પાછો ફટાફટ આવજે પાછો હો ને હા હારે આજે સામાન નહીં પડે એટલે લેતા આવજે એ હારું હું પાવડો લઈ જાઉં બરાબર એ હા એ હારે ખાલી પેલો બંકો આવે ને તો કેજે ખૂણામ છે હો હારે અને બે હણપોણી બની પાઈ દેજે આખો તો નવરી નવરી બે હીરો તે પણ તારા આનો મારા અરે ખાલું બહુ બહુ થઈ ગયું લેબડીમાં આરામ તો ખરું તો જો લેવું જ છે હમણાં વેનમાં પેલી બાજુ ચાલુ કરું એમ કરું બહુ ખરું થયું ને આ શેઠ્યો કે હા સમજો લેવું લ્યો પૈસા તો પાછા વધારે લીધી જા પાછા શેઠ હારો પણ જરૂર નહીં ખાતો પણ ચસા બસમાં લગાય ને બાકી ચાલુ કરું તે બધું કરું મંકો જલ્દી આવે તો સારું મંકો કેટલો છે શું ખબર મંકો તો હે પણ આવે બધું આવતો નહીં જલ્દી પાછો મંકો મંકો દામ તો રાખે તા બૈરાને કહું છું કે ગાય બાવે ના બંધ બધા નકલા પોતા પોદરા પોદરા બધા પાડે અહીં કેમ આ બધી આ ગાય ગાય તો બધી નાખી છે કરવાનું હું અલી બેટા તું એક લેવા આવી તો આ એની માને કહું છું હું કહે છોકરો છોકરો ખબર નહીં પડતી જોઈને તો લઈને મૂકી દે હે અરે લઈ જજો ને કહું છું અને કહું છોકરો હાંસી રાખો હવે ગાયો વચ્ચો વચ બંધી નાખે ખબર ના પડે નહીં સાફ કરવાની હવે એમ કરું બે હવા દે મને થોડી વાર મંકો આવે પછી કરું મારે એકલા એકલા કામ કરું નહીં મંકન આવે દે તો કે બે હું મંકો આવે ને પછી સારું કોમ કરીએ 2 જણા ભેગા થઈ મંકો ચટા જો પૂછે અલી પેલી મંકો દેખાય કે નહીં શંકો લેબુડિયમ ચાર નીકળી હોય તો જવું પડે વધારી લેતો જાઉં એ શંકો છે બાજુ ફરી જવાય હા ને શંકો દેખાતો નહીં તે બાજુ
અરે કેટલા શંકા દેખાતો નહીં. અલ્યા હું કરે શંકા દેવા આવ્યો મારી નજર બે રેલામ પડી એટલે મને હું લાગે આ બિયા તો પેલે પાસે લાઈન પૂરી કરતો કરતો આવ્યો બાજુ હા તારો પછી મેં કીધું આ મંકો કેટલો રહ્યો પછી એમ કરીને બેઠો યાર લાઈન પૂરી કરતો કરતો આવ્યો. અરે હું થોડું ગોડું હા તે અને ઘાસ કાપી ચાલો. અને તું હું લઈને આવ્યો લ્યા અલા કોદાળ લઈને આવવાનું તો કોણ લઈને આવ્યો આવી ગયો. કોણ કોમ જ નહીં લે આ બધું ઘાસ બાસ તો કાપું. હા આ બધું આ તો લેબડે બધું ના કાપતો ને કપાતો પેલો શેઠ પાછો મારે લેબડે કાપી નાખી પાછી. હા આવું ઘાસ કાપું ને એ લેબુડીઓ એ લેબુડી નહીં કાપવાની ઘાસ કાપવાનો નકર પેલો શેઠે મારી નાખશે આપણને નકર પાછો કે તમને કે લેબડે કાપવાની કે વાવવાની હે આ બધું તો ઘાસ છે ને. હા એ બધું ઘાસ છે જો પેલું લેવું હોય ને અરે લેવું ના કાપે લેબુડી હા? આ મંકાન તો ખોટો ભાગમાં રાખ્યો મી એ એટલે ખબર નહીં ને ખાસ લેબુડી શેઠો મને લાગે શેઠો આ બીજી વખત મને આ હે નહીં લાગે હો મને શેઠ જો જોવા નહીં હોય. અરે આમ શેઠ તો લાગે એમ શેઠ તો રોજ ઓટામાં આવે હો એટલે પેલી પાસે સાફ કરું આ પછી સાફ કરું સારું અરે હું કહેતો હતો મંકા પેલો લેવું પાકી ગયો હતો પેલો કાલે આપણે બેને કઈ લેવું પાકી ગયો હતો એ અમને થોડી વાર રહીને જઈએ. હા થોડું કોમ કરીને પછી વેચીએ એ નહીં. તો શું યાર થોડા ભાવ ઘણા પૈસા રહેશે, તને ભાવ આવશે ને તો કદાચ વેચાઈ જાય હા તો કાલે માર્કેટ ખુલ્લું હોય કાલે રવિવારનું માર્કેટ ખુલ્લું હોય તો થોડી કદાચ વાર રહીને જતા આવીએ. હા તો શું યાર તો કાલે લેવું વેચાઈએ પછી હવ તો બાગ તો પાડીએ તેનો બાગ પર અહીં થાય શું ભાવ આવે અને આ પેલો બૈરા હપ્તા કરીને કીધું કે તમે ડોબા બોબા ના આવે આ કોણ હાથ ઢોરો હોય બધા ભાજજો શેઠનો ભાજજો પેલા બૈરા મેં કીધું કે આ ઘાયનું તમે ને કે ના બનતો તો એ બૈરાની જાત જ નહીં આ હોય. બધો પોદરા બધો ચો કરે બધા તો આ કાલે આ બધા મારો પગ પડ જે મારતો છે આખો આખી આવ્યો હતો ગોદરો ગંધાત તો મારો તો શેઠ આવો તો શેઠ આવે તો કે આ શું હોય શેઠ ને કે તને ખબર નહીં પડતી આ હોનું હે આ તમે એક હૂકવી ના ને તમે તો ઘણું બધું કરવા આવી તમે હા ગેસ થાય પછી તો હરકા તો હરકી હક શું કરીએ થોડી વાર બેહીએ. હા હું તો કહું કે લેવું છે સાફ કરી નાખીએ ને પછી બેહીએ ને પછી પેલા બેઠા બેઠા બોલાય. અને એમ કહેતો તો કે બૈરામ બધો લઈ આવજે પાછો મારા બૈરાને બૈરો નહીં મોનતો. એટલે મારું બૈરું કે હું એક કામ કરું કે પેલા તમે કે ભાગમાં રાખી ભાઈ તો બૈરું કે હું તો કોમ ના કરું એમ કે કોમ ના કરતો તો પછી તો ઘેર મૂક કે પેરો મૂક કે એ કરીએ છે ને કોમ. તમારું બૈરું આવ્યું તો કે તમારે કે પેલો ભાગમાં રાખ્યું મનકા તો કે બૈરું આવતું જ નહીં કે કોમ કરવા માટે કે લે ના પારા હું તો ખીચું તો નહીં. તો પણ મારું બૈરું નહીં આવે પછી મારું બૈરું કામ કરવા નહીં આવે પછી તો તને તો ચોખ્ખું કહી દઉં મંકા તો ના ચાલે ને. તો પેલું તો તારો બૈરું કે પેલા એ તો મંકા આવે પેલો નાનો હતા રતો નહીં. આ માય નો હવે મારે તો બે હલે તમારે રોય મારે રતો નહીં તાને દેવો હન થઈ તો મારે તો જાય. મારે તો રોજ કેર હો ભરવાનો એ તો હોભરી લેવાનું થોડું એમાં હું એ મને કે એમ ના ચાલે ભાઈ જો બધો ધંધો કરવાનો હરકો ધંધો કરજે મારો બૈરું મને રોજ કે પેલાનું બૈરું તો ક્યાં આવતું નહીં કે મારે કે આખો કામ કરવાનું કે એટલે કહી દેવાનું કે આવી એવું એમ મારું બૈરું તો બહુ ચાલાક હતા ને ખબર નહીં પાછા રખે એવું હ કાલે એક બૈરું આવ્યું હતું લેબુ લેવા મને કે કિલો લેબુ આલજો મેં કીધું લેબુ હારો જોતો નહીં ઉતરે પણ તમે કહેતો તો વેન લે તો મારું બૈરું હો પછી તો કે હા ધંધો ચાલુ કરી લેબુ ને તો કે બધો કે લેબુ લેવા આવું કે અરે મેં કીધું તને ખબર નહીં પડતી તું જપ ના આ ધંધો હોય મેં કીધું લેબુ લે તો લોકો લેવા આવે જ ને લેવાય આવે બધું આવે કિલો લેબુ લઈ જાય તો મતા નું શું પૈસે જ મળવાના અરે આ બૈરો તો બૈરો રાખો તું કાપા બૈરો હું તો કહું ને કે બૈરો નહીં ને આ બૈરો હી એટલે જિંદગી જંડ થઈ ગઈ ના હોત ને તો સારું હતું. આ જો કેટલો બધો લાકડો ગેસ પાડવાના ગેસ ઉપર રોધવાનું તોય પાછો કે ગેસના બાટલા હવે તો કે ગેસના બાટલા પૂરી આલો આ બધું શું કરવાનું આ હવે આ લાકડો કેટલો બધો હુકો લાકડો હ તો કે ના કે ગેસનો બાટલો વાળી આવે પાછું કે ખબર હે કે તમે કાપેલો કે લાગો ને મેં કે લગાવીએ કે લે કાપી આલવાનો. અમારે કાપેલવાનો પાછો તમારે
જો આપણે મારે તો કે દિવસ ભગવાન તો હર તો જે આલી પર હતા ને દિવસ ને રખતી એટલું બધું તારે હા મારી સોગન હા હા મને તો બાર કરતો તો સમજતી કે મારે પરિસ્થિતિ ખરાબ એવું હે તાને તો બાર ભાઈ તો સારું પાછું એ ગલ્લા ના આવી હોય તો કે ચો ફરવા જતો યો તો ખબર હતો અલે તો ખાવ અરે પેલા હજે પેલો કોમ કરતો તો લાગે બરાબર એ માર તો પડી જાય હા લે અરે બાપા હાર પડજો લે પાવડા નવા લાવવા પછી નકર નહીં મેળ આવે નકર પાવડા વગર તો સારું કંટાળો આવે. ખેરાઈને ઓલા પડી ગયા ભાઈ આ તો હું કહેતો હતો કે પેલો લેબુ વેચાઈએ હતા ને આપણે વેચાઈએ તો થોડા ઘણા પૈસા આવી બાપુ હા નકર પાછો ભાવ પાછો ઓછો થઈ જાય પાછો કટી જાય તો શું હા? કરવાનું હાલો લે હતા લેબુ વેચાઈએ બરાબર બરાબર લઈ લેવું કે ફેંક દેવું હોય હા એ તો આપણે અહીં મૂકી દે ને પછી આપણે લેતા આવશે અહીંયા કોણ લઈ જાય લેબુ વેચાઈએ પછી તો કંઈ પૈસા તો જોતાઈએ આપણે હે પૈસા તેમના પૈસા આવે આપણે બરાબર ને? અહીં મત તો એ થોડા ઘણા તે થોડા ઘણા વાપરવા મળે નાકે પાછું ભાઈ કે લાવ કે માટે કે આ લેવાનું ફળા લેવાનું તેલ નહીં તેલ નથી અમને ખબર નહીં પડતી અમારા ધન તો આખો દાને કનું તાપમાં થતી જાય મહેનત કરી હું કહેતો હતો ને તો જોમ ફરક આવે તો જોમ ફરે કોકના હાલ લે જોમ ફરે બેન લે તાળે તો ને ચીકુડી બીકુડી બેન લે બરાબર બજારમાં કઈ નાખી દે ખાલી આ ડોબા પાણી પાંચ નતું પાયું હા આખો દર બાદ નવરો બે હેરો અહીં પર નહીં તારા ડોબાને પાણી જ નહીં પાયું કોમ કરો ના ના એ ભાઈ પાણી ભાવ પૂછ હા કોઈ એ ભાઈ ફોન લેતા જઈ દેહો કાઢી હા લેતા હે લે ભાઈ લેવું કાઢી નાખે ને પછી જઈએ માર્કેટમાં કેટલા વાગે અરે ફોન આપ્યો ને ફોન રાખી બા આ બૈરો તો તાસ જ ખરાબ મારો તો ફોન લાવો કે ફોન નહીં રાખો તારો તારી જો આ હું તો કહું ને આ ભાગ રાખ્યો ભાગમાં રખાય હે આપણે તો કોણ કરવાનું બૈરો કીધું કે બરાબર હવે કે કોટા વાગે તો કે ના કરીએ કે આ તો તમે ના કરો તો ફોન હાલતા જોરાવા શું હવે આ છોકરાને પાણી પીવા મંગાય મેં તો નક્કી દીધું પાણી પીવડાવવાનું આ છોકરા નતું કીધું આ છોકરા ખબર પડે આ કોક આવ્યું હોય તો પછી બે હાથ કે લે બૈરા પાણી નહીં આવતો તારે કે તાર હારું મંકા એટલે મારા જેવું તો મને નહીં તે સારું હ સાચું સાચું બનું ખબર તારા ઘર બનું ખબર પડતી હોય કદાચ તમે મારા ગામમાં તને ખબર પડી ના તારા ગામમાં તો મને છે ને ખબર પડી એટલે મંકા તારો માલો ભાવ તો આવે ખરો ને લેવું તો લેવું સારો પડશે છે ભાવ ભોનું અરે લેવું હે? ભોનું હા શેઠ ઠેન કહેવાનું કે આપતી વખતે લેવું સારો પાકે નહીં કે લેવું ખરીદી લઈએ હે ખરીદી લઈએ એવું કરવું હોય ને આ લેવા નહીં કે કેટલા કે લે હું લઈ લઉં હા તું લઈ લે ના હું તું લઈ લઈ લે જોજે શંકા પરાના એ તો હું લેવું વેચીને આવતાનો હો હા પૈસા આવે ને લેવું ના તો આરું મોટું બાઈક સોરાઈએ આપણે આવો નકો તો રિક્ષા લઈ લઈએ શું કેવું થાય તારું આવો લેવું લેવું બજારમાં આવી ગયો તો એ જોજો
હા ના એક ચો જતી તાને બાર બે હા ત્યાં લેબુ લઈને આવ્યા લેબુ હોય મેક હતા હા હોય મેક દો ચોકર મૂકું હોય મેક દો લે મકા પકડ ને લે ચંપલ સાંજી લે આ ચંપારું ઘર તો સારું ઠીક તો ઘર બનાવ્યું હા તો શેઠ તને આવવાના છે હા એ મોઢા એવું એમ તો બાબા 100 રૂપિયા કીધો હમ ને તો કેટલા પૈસા તો 200 600 500 700 રૂપિયા હાલ દો બરાબર બાકીના બીજા બધા પછી એ વાત કરી એમને વાત કરી લે હો તમારે વાળા પૈસા પૈસા થઈ ગયા લે. પૂછી તો કેજો કે શંકો મંકો આયા અને પૂછો ને કે લેવું કોણ આલી તો કે પેલા શંકો મંકો આયા હતા પેલા આપણે ધોમતવનથી આયા હતા હા મારું જીજે 31 હા